નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બંગાળની ખાડીમાં ગુજરાતમાં આવેલી મજબૂત સિસ્ટમ ડિપ્રેશન ફેરવાતા ગુજરાતમાં તારાજી સર્જાઈ શકે છે। આ સિસ્ટમ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ સિસ્ટમ ધીમે ધીમે સરકી કચ્છ તરફથી અરબ સાગરમાં થઈ પાકિસ્તાન જશે। આ સાથે જ અંબાલાલ પટેલે એક પછી એક આવનારી સિસ્ટમો વિશે આગાહી કરી છે। સાથે તેમના જણાવ્યા અનુસાર અતિ ભારે વરસાદનો છેલ્લો રાઉન્ડ નથી, હજુ પણ સપ્ટેમ્બર મહિનો બાકી છે, જે દરમિયાન ઉપરાસપરી સિસ્ટમો સર્જાય અને ભારે વરસાદ ખાબકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે 28 ઓગસ્ટ આસપાસ સિસ્ટમો બનશે। તેનો માર્ગ ઓરિસ્સા, બિહાર અને ઉત્તર પૂર્વ તરફ રહેશે, જ્યારે બીજી સિસ્ટમ 30 થી 31 આસપાસ બનશે। જી હા મિત્રો, આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે। સપ્ટેમ્બર મહિનામાં વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆત એટલે કે 1 અને 2 તારીખે વરસાદ થવાની શક્યતા રહેશે, ત્યાર બાદ સિસ્ટમ પર સિસ્ટમ બનશે અને 4 થી 5 સપ્ટેમ્બર વરસાદ થવાની શક્યતા રહેશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારે વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે 10મી સપ્ટેમ્બર સુધી ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે। મધ્ય ગુજરાતમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે, ઉત્તર ગુજરાતમાં પણ ભારે સ્થિતિ રહેશે। આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ પડશે। આહવામાં હવે વરાપ ક્યારે નીકળશે તે ચિંતાનો વિષય છે। આ વિસ્તારો જળબંબાકાર થતા વરાપ થવામાં વાર લાગતી હોય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।